मेहुल पटेल इंग्लिश जोन हूँ जगदीश कथीरिया। हेलो फ्रेंड्स, केम छो? मजामा? आज આપણે યુનિટ નંબર 4 ની અંદર રીડ નંબર 1 માઇન્ડ બોડી એન્ડ મેડિસિન વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો જોઈએ કે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન આ ત્રણેય જે થિંગ્સ છે એકબીજાની સાથે જોડાયેલી છે, સંકળાયેલી છે। તો એના વિશેની આપણે ડીપલી આજે ચર્ચા કરીશું। બધાએ પોતપોતાની નોટબુક, ટેક્સ્ટ બુક, પેન્સિલ આ વસ્તુ તમારા હાથમાં રાખવાની છે, તમારી સાથે રાખવાની છે। શા માટે? કે જ્યાં પણ હાર્ડવર્ડ્સ આવે છે એ હાર્ડવર્ડ્સની નીચે અંડરલાઇન કરવાની છે અને એનો અર્થ છે એ હાર્ડવર્ડ્સ ઉપર જ લખી લેવાનો છે કે જેનાથી ગમે ત્યારે પણ તમે ટેક્સ્ટ બુક રીડ કરવા માટે બેસો તો લેસનની પ્રિપેરેશન માટે જ્યારે તમે બેસો છો ત્યારે એ પ્રિપેરેશન માટે યોગ્ય રીતે તમે એ શબ્દનો અર્થ કરી અને પ્રિપેરેશન કરી શકો એટલા માટે। સૌપ્રથમ આપણે વાત કરીએ માઇન્ડ અને બોડી। માઇન્ડ બોડી આપણે જોઈએ કે માઇન્ડ અને બોડી એટલે કે તન અને મન આ બંને એકબીજાની સાથે જોડાયેલા છે। માઇન્ડ જે મગજથી જે કાર્યો થતા હોય છે એ શરીરના તમામ અંગો સુધી એ થતા હોય છે કાર્યો, એમાં કોઈ પણ ફેરફાર ત્યાં હોતો નથી। આપણે જાણીએ છીએ કે જે કંઈ આપણા શરીરની જે રચના છે, શરીરના આંતરિક અને બાહ્ય જે કંઈ પણ કાર્યો છે એ બધા જ કાર્યોની સાથે માઇન્ડ જોડાયેલું છે। જ્ઞાન તંતુઓ જેને કહી શકાય, આપણી જે ઇન્દ્રિયો છે, જ્ઞાન તંતુઓ છે, સેન્સીસ છે, એ આપણા શરીરના તમામ અંગો સાથે જોડાયેલું છે અને એમનું મોનિટરિંગ છે એ માઇન્ડ કરે છે। આપણે જાણીએ છીએ કે જ્યારે આપણું શારીરિક આપણે કોઈ બીમારી હોય તો મેન્ટલી પણ આપણને થાક લાગતો હોય છે। જ્યારે આપણને મેન્ટલી કોઈ થાક લાગતો હોય અથવા તો મેન્ટલી કોઈ આપણને બીમારી હોય તો આપણને શારીરિક પણ થાક લાગતો હોય છે, આપણે જાણેલું છે, બરાબર। ત્યારબાદ બીજી ઇમેજ જોઈએ આપણે અહીંયા તો કે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન। માઇન્ડ આપણું જે મગજ છે એ આપણને ખબર છે કે ક્યાં આપણું માઇન્ડ મગજ ફિટ કરેલું છે ભગવાને, તો કે ખોપડીની અંદર, ઓકે, જે સ્કલ છે, સ્કલની અંદર આપણું જે માઇન્ડ છે, મગજ છે એ સેટ કરેલું છે ભગવાને। બોડી શરીર, તો કે આ જે શરીર છે એ આનાથી ચાલી રહ્યું છે। આપણી જે શરીરની તમામ પ્રકારની જે એક્ટિવિટી છે, જે ક્રિયાઓ છે, એ બધી જ ક્રિયાઓ આપણા માઇન્ડ દ્વારા ચાલી રહી છે। ઘણાના બધાના માઇન્ડ છે શાર્પ હોય છે, પણ જે રીતે આપણે માઇન્ડનો ઉપયોગ કરતા હોય એમ વધારે શાર્પ થાય છે, કારણ કે ભગવાન એક જ વસ્તુ એ બનાવેલી છે જેને કહેવાય બુદ્ધિ, બરાબર, ઇન્ટેલિજન્સ। એ કેવી છે કે જેમ તમે વાપરો એમ એ વધે છે, બાકી હરેક વસ્તુ એવી છે કે જે વાપરવાથી ઘટે, પણ આ જ એક વસ્તુ એવી છે કે જેને વાપરવાથી એમાં વધારો થઈ શકે છે। તો આપણે હંમેશા માટે આપણી બુદ્ધિને વધારવા માટે એનો યુઝ છે એ યોગ્ય અને સારી દિશામાં આપણે કરતા રહેવું જોઈએ કાયમ માટે। તો અહીંયા માઇન્ડ છે। બોડીની વાત કરીએ તો કે બોડીની અંદર ઘણી બધી ક્રિયાઓ થાય છે, બાહ્ય ક્રિયાઓ અને આંતરિક ક્રિયાઓ। તો જે બધી જ ક્રિયાઓ થાય છે, જે શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સ છે, જે એક્સટર્નલ ઓર્ગન્સ છે, એ બધાય કાર્યરત છે, બધા જ કાર્યો કરે છે। તો એ બધાનું કાર્ય ઉપર જે નિયંત્રણ છે એ કોણ કરે છે? તો કે આપણું માઇન્ડ। કોણ કરે છે? આપણું માઇન્ડ એ શરીરની તમામ પ્રક્રિયાઓ ક્રિયાઓ પર એમનું નિયંત્રણ હોય છે, જેમ કે માઇન્ડ। પછી મેડિસિન વિશે આપણે ચર્ચા કરીએ તો કે મેડિસિન એટલે કે દવા, ડ્રગ્સ જેને કહી શકાય, બરાબર। તો કે જ્યારે પણ આપણને માનસિક કોઈ બીમારી થાય, કોઈ શારીરિક બીમારી થાય, કંઈ પણ પ્રકારની, બે પ્રકારની બીમારી હોય, એક ફિઝિકલ અને એક મેન્ટલ, શારીરિક અને માનસિક। તો શારીરિક અને માનસિક જ્યારે આપણને બીમારી થતી હોય ત્યારે આપણે શું કરીએ કે તરત જ આપણે મેડિસિન તરફ વળી જઈએ છીએ। ક્યાં વળી જઈએ છીએ? મેડિસિન તરફ। શા માટે? આપણને ખ્યાલ છે કે ધારો કે સપોઝ આપણે વાત કરીએ સાયકોલોજીકલ સિમ્ટમ્સ ઓફ સ્ટ્રેસ, સાયકોલોજીકલ, માનસિક, આપણે એમ કહીએ ને કે માનસિક જ્યારે આપણને થાક લાગે, માનસિક જ્યારે સ્ટ્રેસ આપણામાં આવતો હોય છે એના લક્ષણોમાં શું થાય? તો કે હિસ્ટેરિક્સ થાય, ઇન્સોમનિયા થાય, હેડેક થાય, આપણને ડિપ્રેશન આવે અને લાસ્ટમાં એંગર પણ થાય, ગુસ્સો આવે આપણને, બરાબર।
કે સતત નર્વસ આપણે ફીલ કરતા હોઈએ, પછી રાત્રે દરમિયાન આપણને ઊંઘ ના આવે, માથાનો દુખાવો થાય, માણસ ડિપ્રેશનમાં જતો રહે, ડર લાગે કોઈ વસ્તુનો, છેલ્લે માણસ ગુસ્સા ઉપર પ્રવૃત્તિ કરે. આ શું છે? મેન્ટલ સ્ટ્રેસ છે. શું છે? મેન્ટલ. કીધું ને કે સાયકોલોજીકલ સિમ્ટમ્સ ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસના માનસિક ચિહ્નો જેને કહી શકાય. બરાબર? તો આ વસ્તુ બતાવે છે. પછી જ્યારે આવી બધી વસ્તુઓ થાય ત્યારે આપણે શેની તરફ વળી જઈએ છીએ? મેડિસિન તરફ વળી જઈએ છીએ. શેની તરફ વળી જઈએ છીએ? મેડિસિન તરફ. એટલે કે આપણે દવાઓ તરફ વળીએ છીએ. પછી આપણે જે કંઈ દવાઓ છે એ આપણા બોડીની અંદર આપણે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, એટલે કે અંદર લઈએ છીએ અને બોડીને આપણે તરત જ ઠીક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, યોગ્ય કરવાનો, સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ લાંબા ગાળે આ જે મેડિસિન છે એ આપણી જે શરીરની જે સેન્સ છે, કે જે આપણી તાકાત છે, આપણી જે શરીરની જે સ્ટ્રેન્થ છે એને નબળી પાડી દેતી હોય છે. ઓકે, તો અહીંયા આપણે એના વિશે આજે ચર્ચા કરવાની છે. માઇન્ડ બોડી મેડિસિન, રીડ નંબર 1, યુનિટ નંબર 4, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન. માઇન્ડ બોડી એન્ડ મેડિસિન એના વિશે ચર્ચા કરીએ. બધાએ પોતપોતાની, મેં તમને કીધું એ મુજબ બધાએ પોતપોતાની ટેક્સ્ટ બુક ખોલી રાખવાની છે. ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર ખોલો બધા ફટાફટ. રીડ નંબર 1, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન. પેન્સિલ, ઇરેઝર હાથમાં રાખવાના, કે જ્યાં જે વર્ડ્સ આવે છે એ વર્ડ્સ તમને કંઈ હાર્ડ લાગે તો એનો જે મિનિંગ છે એ તમારે એની નીચે, વર્ડની નીચે અંડરલાઈન કરવાની અને એનો જે મિનિંગ છે તમારા ઉપર નોંધ કરી લેવાનો છે. ઓકે, તો આપણે આની અંદર આગળ વધીશું. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણે જાણીએ છીએ કે ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. કહેવાય છે કે આપણે જ્યારે પણ વિશ્વની અંદર, આપણી આસપાસ વિશ્વની અંદર આપણે અલગ અલગ પ્રકારના લોકોને જોઈએ છીએ. વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, એને જોઈએ છીએ, પરંતુ એ કોઈ પણ, ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક કીધું ને, કે ત્યારે કોઈ પણ વ્યક્તિઓ છે એ એકબીજા જેવા દેખાતા નથી, એટલે કે એક સરખા લાગતા નથી. બધા જ લોકો અલગ અલગ છે. આ વિશ્વની અંદર, આખા વર્લ્ડની અંદર હરેક લોકો અલગ અલગ જોવા મળે છે. કોઈ એકબીજા જેવા લોકો જોવા મળતા નથી. ત્યારબાદ વાત કરીએ. each one of us is different in many ways both physically and mentally. કહેવાય છે કે ભિન્નતા કઈ રીતે, જુદાપણું કઈ રીતે, તો કે અલગ અલગ પ્રકારે એનામાં જુદાપણું જોવા મળે છે. એ બંને રીતે હોઈ શકે. ફિઝિકલી પણ હોઈ શકે અને મેન્ટલી પણ હોઈ શકે, એટલે કે શારીરિક અને માનસિક. ઘણાના શારીરિકની વાત કરીએ તો કોઈને કંઈ ખોડખા પણ હોય, કંઈ પણ ચેન્જીસ હોય શરીરના અંગોની અંદર. માનસિક જોઈએ તો કોઈ અત્યારે પણ જુઓ કે તમારામાંથી કોઈ વિદ્યાર્થીઓ 90% લઈ શકે છે, 95% લઈ શકે છે. અમુક વિદ્યાર્થીઓ છે એનું મેન્ટલી એટલું પ્રિપેરેશન ના હોય કે જે 50-60% પણ લઈ શકે છે, એનાથી વધારે ના જઈ શકે. તો બે પ્રકારે, શારીરિક અને માનસિક, બંનેની અંદર ભિન્નતા જોવા મળે છે. તેના પછી આગળની લાઈનમાં વાત કરીએ તો કે વી ought to understand our own natures and the other natures of others for our happiness and well-being in life. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. એટલે કે આપણે આપણા જીવનની અંદર સુખ, કલ્યાણ, ખુશી જોઈતી હોય તો એના માટે આપણે આપણો નેચર, એટલે કે આપણો સ્વભાવ અને બીજા લોકોનો સ્વભાવ, આ બંનેના સ્વભાવને આપણે સમજવા જોઈએ. આપણા જીવનમાં જો ખુશી અને સુખી થવું હોય તો એક જ વસ્તુ, કે આપણો સ્વભાવ અને
બીજાનો સ્વભાવ, એ બંનેના સ્વભાવને સમજવો જરૂરી છે. The shape and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. Shapes and size, કદ, આકાર, પ્રકૃતિ, સ્વભાવ. ટેમ્પેરામેન્ટ મીન્સ પ્રકૃતિ અથવા સ્વભાવ માનવીનો. કેરેક્ટર ઓફ પીપલ, વ્યક્તિનું ચારિત્ર, લોકોનું ચારિત્ર. હેવ લોટ ઓફ વેરિએશન, આવી ઘણી બધી વિવિધતાઓ છે કે દેટ મસ્ટ એફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે ખરેખર આપણા સ્વાસ્થ્ય અને સુખ, ખુશી ઉપર એની અસર થતી હોય છે. એટલે કે આ બધી જ વસ્તુ આપણે જોવી પડે છે. શું શું વસ્તુ જોવી પડે? તો કે શેપ, સાઇઝ, ટેમ્પેરામેન્ટ્સ એટલે કે આકાર, કદ, આકાર. ટેમ્પેરામેન્ટ્સ એટલે કે માણસની પ્રકૃતિ, માણસનો સ્વભાવ. કેરેક્ટર્સ ઓફ પીપલ્સ, લોકોનું ચારિત્ર. હેવ લોટ ઓફ વેરિએશન્સ, આ બધી જ વસ્તુમાં ભિન્નતા છે. દેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, એટલે કે તે ખરેખર આપણા સ્વાસ્થ્ય અને આપણા સુખ પર એમની અસર જોવા મળે છે. ત્યારબાદનું પેરેગ્રાફ જોઈએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝીસ occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આયુર્વેદ મુજબ આપણે વાત કરીએ કે આયુર્વેદ મુજબ શું વસ્તુ જોવા મળે છે, તો કે આયુર્વેદની મુજબ વાત કરીએ કે શારીરિક જે રોગો છે એના મુખ્ય કારણો શું હોઈ શકે? તો કે એના મુખ્ય કારણો એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય પરિબળો છે. મુખ્ય જવાબદાર વસ્તુ કઈ છે? એના બાહ્ય પરિબળો, જેવા કે રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોગન્સ એટલે કે અયોગ્ય ખોરાક. રોંગ ડાયટ મીન્સ અયોગ્ય ખોરાક. પેથોગન્સ મીન્સ વાયરસ, અને એક્સપોઝર એટલે કે વાયરસના સંપર્કમાં આવવું, વાયરસનું ફેલાવવું. ચેપ લાગે ને, આજે કોરોના વાયરસ એટલો બધો ફેલાયેલો છે. જો આપણે પણ જો કોરોના વાયરસ જે વ્યક્તિ છે એના સંપર્કમાં જો આવી ગયા તો આપણને પણ અત્યારે ફિઝિકલ ડિસીઝીસ થઈ શકે છે. શારીરિક ડિસીઝ આપણને થાય છે, ખ્યાલ છે આપણે. શારીરિક રોગ કોરોના વાયરસના સંપર્કમાં આવવાથી થાય છે, બધા જ જાણીએ છીએ આપણે. ગળામાં તાવ આવે છે, બરાબર છે, ઘણા બધા એની સમસ્યાઓ છે, એના જે કારણો છે, લક્ષણો છે, બતાવે છે. તો અહીંયા એવું કીધું કે આયુર્વેદ મુજબ શારીરિક રોગો થવાના મુખ્ય કારણો છે એ બાહ્ય પરિબળો છે, એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળો, જેવા કે રોંગ ડાયટ એટલે કે અયોગ્ય ખોરાક, એન્ડ એક્સપોઝર ટુ પેથોગન્સ એટલે કે વાયરસના સંપર્કમાં આવવાથી અથવા તો વાયરસના ફેલાવાથી થાય છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. માનસિક રોગ મુખ્યત્વે આંતરિક પરિબળોને કારણે ફેલાતા હોય છે, થતા હોય છે. લાઈક જેવા કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ, અયોગ્ય રીતે ઉપયોગ કરવો આપણે એનો. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને બીજી વસ્તુ નેગેટિવ ઇમોશન્સ એટલે કે નકારાત્મક લાગણીઓનો વધારો થવો. જ્યારે આપણા મનની અંદર નકારાત્મક લાગણીઓનો જ્યારે વધારો થાય છે, અને બીજી વસ્તુ કે આપણી જે ઇન્દ્રિયો છે એનો આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણને મેન્ટલ ડિસીઝીસ થતા હોય છે. તો એનાથી બચીને રહેવું જોઈએ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, તો કે આપણે હકારાત્મક વિચારોની ટેવ પાડવી જોઈએ, વિકસિત કરવી જોઈએ, હેબિટ પાડવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, કે તેનાથી શું થાય છે તો કે આપણી લાગણીઓ પર એની ગુડ પોઝિટિવ એટલે કે સારી હકારાત્મક અસર થતી હોય છે. એટલા માટે આપણે ખરેખર હકારાત્મક વિચારવાની હેબિટ પાડવી જોઈએ જીવનમાં. However, both physical and psychological diseases are usually mixed. જો કે શારીરિક અને માનસિક આ જે બંને બીમારીઓ છે એ હંમેશા સજોડે જ હોય છે, સાથે જ હોય છે. એન્ડ વન seldom means ભાગ્યે જ, occurs without the other, એટલે કે કોઈ એક બીમારી છે એ ભાગ્યે જ એકલી આવતી હોય છે, મીન્સ કે બીજા વગર
આવે છે. મીન્સ કે શારીરિક અને માનસિક આ બંને બીમારીઓ જોડે હોય છે. ભાગ્યે જ ક્યારેક એવું બને કે માણસ ખાલી એક જ બીમારીથી પીડાતો મીન્સ કે શારીરિક અથવા તો માનસિક, પણ એવું પોસિબલ બહુ ઓછું છે, શક્યતાઓ બહુ ઓછી છે. માત્ર બંને બીમારીઓ હંમેશા જોડે જ હોય છે, શારીરિક અને માનસિક. આપણે જાણીએ છીએ, મેં તમને હમણાં જ વાત કરી કે ધારો કે શારીરિક બીમારી, ધારો કે તમને પેટમાં દુખે છે, તો પેટમાં દુખે તો એનો તમને વિચાર આવવાનો કે નહીં આવવાનો. તો એનાથી તમારા મગજની અંદર તમે વિચારશો મને પેટમાં દુખે છે, મને આમ થાય છે, તેમ થાય છે, તો એને કારણે તમારું માઇન્ડ છે અપસેટ થશે. તો થઈ ગઈ શારીરિક અને માનસિક. સપોઝ કે તમને માથાનો દુખાવો છે, કોઈ ડર છે, કોઈ ચિંતા છે, તો ત્યારે શું થાય છે કે આપણા પેટની અંદર પણ લોચા વળવાનું ચાલુ થાય છે, પેટમાં દુખાવો થાય છે, શારીરિક રીતે આપણને થાક લાગે છે. તો બંને બીમારીઓ હંમેશા કેવી હોય છે? સાથે જ હોય છે. તો અહીંયા એવું કીધું છે કે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ occurs without the other. Some diseases like acute infections have almost entirely physical causes. Some diseases, કેટલાક રોગો કે જે like acute infections એટલે કે ગંભીર તીવ્ર ચેપ જેને કહી શકાય ઇન્ફેક્શન, એના જેવા જે રોગો છે have most entirely physical causes. ખરેખર એ બધા કેવા છે? મુખ્ય શારીરિક રોગો છે. કેવા છે? શારીરિક રોગો. and can be treated purely on a physical level. તો કે એનું યોગ્ય રીતે શારીરિક સ્તરે જ એનું નિવારણ થઈ શકે છે, એટલે કે રોગનું નિદાન કરી શકાય છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological troubles. However, most diseases have psychological cause. વધારે પડતા જે રોગો છે એ ખરેખર શેનાથી થતા હોય છે? તો કે એનું કારણ છે માનસિક એનું કારણ હોય છે. સાયકોલોજીકલ એટલે કે મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ, એટલે કે માનસિકતાને કારણે જ, માનસિક રોગને કારણે જ રોગો થતા હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને આ બધી જ જે છે એ આપણે માનસિકતાની અસર આપણે પહોંચાડતું હોય છે. અને આ બધા જ જે છે ઓલ લાસ્ટિંગ ડિસીઝ ઓફ સાયકોલોજીકલ ઇફેક્ટ, એટલે કે કાયમી ધોરણે આ માનસિક જે રોગો છે એની અસર રહી જતી હોય છે આપણા શરીરમાં અને પડતી હોય છે અસર. A physical disease disturbs the emotions and weakens the cells. શારીરિક રોગ શું કરે છે? તો કે આપણી લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે અને આપણી જે ઇન્દ્રિયો છે એને નબળી પાડે છે. આ કામ કરે છે. which may result into physical troubles. અને પરિણામે તે ફિઝિકલ ટ્રબલ્સ એટલે કે માનસિક સમસ્યાઓ ઊભી કરે છે. શારીરિક સમસ્યાઓ, ફિઝિકલ મીન્સ શારીરિક સમસ્યાઓ. they lead to dietary problems. તે ડાયટરી પ્રોબ્લેમ એટલે કે ખોરાકની સમસ્યા, એટલે કે ખાવાની જે સમસ્યાઓ છે તે આહારની એટલે કે ખાવાની જે સમસ્યાઓ છે ત્યાં તરફ લઈ જાય છે. strain the heart and nerves, એટલે કે સ્ટ્રેન નુકસાન પહોંચાડવું, હૃદય અને નર્વસ એટલે કે ચેતાતંતુઓ છે એને ઈજા પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે. એન્ડ weaken the physical body, અને શારીરિક એટલે કે સ્વસ્થ શરીર, જે શારીરિક શરીર છે એને શું કરે છે? weakens એટલે કે નબળું બનાવે છે. શું બનાવવું છે? નબળું બનાવે છે. એટલે કે ભૌતિક શરીરને, ફિઝિકલ બોડી, ભૌતિક શરીરને એ નબળું બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ our problems are mainly psychological. આધુનિક વિકસતા વિશ્વની આપણે વાત કરીએ તો આપણી સમસ્યાઓ ખરેખર મુખ્યત્વે કઈ છે? સાયકોલોજીકલ, માનસિક છે. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ઓકે, જય હિન્દ.